हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजामां? तो बधा मजामां छे। मस्त मजानी सवार થઈ ગઈ છે અને આપણે નાસ્તો કરી લીધો છે અને આજ કામ છે આપણે ઉપરનું માળવાનું છે, બધું પતરા ચડાવવાના છે એની ઉપર. અમાર રોમન જો અત્યારના પરમો ખડી ગયા છે ઉપર. હા રોમન, આપણે આમાં શું કહેવાય બધું ફ્રેમ આખી તૈયાર કરી નાખી છે હવે. હા, એટલે હમણાં 3 દિવસ પહેલા તૈયાર કરી નાખ્યું. આપણે ઘરે નહોતા એટલે વિડીયો કંઈ બનાવ્યો નથી એનો. તો આની ઉપર પતરા ચડાવવાના છે. તો આજ મારો ભાઈ રજા રખાવી કે તું રજા રાખી દે, પતરા ચડાવવાના છે. તો થોડાક પતરા આપણે લઈ આવ્યા બીજા સસ્તા થાય અને આની ઉપર પેલા પતરા ચડાવવાના છે. હવે તો મસ્ત તૈયાર થઈ જાય પછી આપણે વિડીયોમાં એકવાર બિના રહ્યો. અત્યારમાં થોડુંક કામ છે, પતરા ચડાવવાનું છે, તો પહેલાં ચડાવી દઈએ પછી મળી આગળ. તો મિત્રો ચડ્યો છો હું થાવ ઉપર તમને બતાવવા કે જો કેવું થઈ ગયું છે. આવી રીતે બધું કર્યું છે. હવે આની ઉપર પતરા ચડાવી દઈએ આપણે. અત્યારમાં થોડાક જો અમે ઓલે પર દેખાય ને ભેગા કર્યા છે આપણે લાવ્યા ઉપર, પણ બહુ ભીડ પડે છે કેમ કે ઉપર દાદરેથી ચડાવવાના એટલે બહુ આમ શું કહેવાય અલગ પ્રકારથી ચડવા પડે, નકર પડી એવું થાય કે વાગે પતરું પડી જાય, ભાંગી જાય, એવું બધું થાય. માઇન્ડમાં ચડાવી દઈએ. કલાકે 8 પતરા થયા, થાકી ગયા એ ઘડીક પોરો ખાઈ લઈએ. તો આવી રીતે જોવાની માથે મસ્ત પતરા થઈ જાય એટલે આપણા 2 રૂમ પેક થઈ જાય. તો અત્યારમાં મસ્ત સવારનો નજારો છે. 7 વાગ્યાનો વહેલા કામે લાગી ગયા છે. નકર આ જો તમે કળસરિયા દાદાનું મંદિર બતાવી દેખાય તમને તો કોમેન્ટમાં એક પણ જય કળસરિયા દાદા લખી દેજો. હાલો ને આપણે આગળ મળીએ. પતરા બધા ચડાઈ જઈને પછી ઓલા માળવાળા ભાઈ આવે છે હમણાં, તો કાંઈ કામ જલ્દી ચડાવી દઈએ પહેલાં, એટલે પછી આપણે શરૂ કામ થઈ જાય. તો મિત્રો હાલો ચા પીવા. ચા પી લઈએ. અત્યારમાં મારા કાકા આવી ગયા છે, પતરા ચડાવી દઈએ. મારા ભાઈ બન આવી ગયા વિક્રમભાઈ, મારા પપ્પા ચા પીવા. મારા રોમનભાઈ નડવા આવી ગયા છે અને અમે ચા પીએ છીએ. ચાલો બધા ચા પીવા. અત્યારમાં મજા આવે છે. તો આ બધા પતરા ચડાવી દઈએ. બીજા ભાઈબંધો આવે છે. અમારે એક ભાઈબંધ આવી ગયા, જલ્દી એક ફોન કરાય એટલે તરત પહોંચી જાય. ગમે ને કામ હોય એટલે પહેલાં એના તો ઘણી વાર વિડીયોમાં આવી જાય કા. તો હાલો હું ચા પીને તો એ થોડાક પતરા ચડાવી દઈ, મળી આગળ. તો મિત્રો તો પતરા ચડાવવાનું કામ શરૂ થઈ ગયું છે. મારા કાકા, મારા ભાઈ વિક્રમભાઈ, અજયભાઈ બધા આવી ગયા છે. તો હું એ ચડાવવા માંડું. પતરા ચડાવી દઈ પહેલાં. આટલા બધા પતરા ચડાવવાનું છે, બધું રાખવાનું છે. તો બધા આવી જાવ મદદ કરવા. નહીં મારા કાકા આવી ગયા છે, હજી ભાઈબંધો આવે છે. તો કાયમ જલ્દી પતરા ચડાવી દઈએ. પેલું પતરું છે એટલે લેવલ લેવું પડે. તમારા વિક્રમભાઈ જો હવે ઊભા છે, કરી જોવે છે કેમ પતરું ચડાવે. તો મળીએ આગળ વિડીયો બના રહેજો. બધા પતરા ચડાવી દઈને પછી મળીએ આપણે. A few moments later. તો મિત્રો આપણા પતરા ચડી ગયા છે. મારા કાકા જો આવું બધું મસ્ત મસ્ત રૂમ થઈ ગયા. આગળ તમને નજારો બતાવું. શું કહેવાય, હું બેઠો ગયો પછી ત્યાંથી બતાવું થોડા. મસ્ત રૂમ બની ગયા. જો મારા પપ્પા ને બધા કારના ચડાવતા થાકી ગયા. હવે તો આવું ચડે કમ નક્કા થાકી જાય કે પતરા ઊંચા કરી કરીને થાકી ગયા. બાપ કો ભેજ, તેરે બસ કી બાત નહીં. અમારો રોમન જો આખો આ નેડતો નડ્યો એ મારી એટલા કાઢીને પતરા બહાર કાઢતો. પતરા મસ્ત નખાઈ ગયા છે. હવે મસ્ત રૂમ આપણા તૈયાર થઈ ગયા. આપણે બેવાનું મસ્ત થઈ ગયું છે. જો રોમન જો ઊંચા થાય તો મસ્ત રૂમ હવે આપણા પેક થઈ ગયા. હવે કાંઈ કામ નથી. તો આપણા બે કેવા ચા બને છે. અમારા બા ચા બનાવે છે. ચાલો બધા ચા પીવા. મારે નવું છે નાઈન ફાઈન પછી જવું છે કારખાને. અમારા બા ચા બનાવે રોહાડામાં નહીં. હાલો બસ જલ્દી ફટાફટ ચા બનાવો. હા બધાને ચા પીવા બોલાઈ ગયો. હા હાલો મિત્રો પછી મળીએ થોડુંક હજી ઉપર. તો મિત્રો આપણે ચડી ગયા ધાબા પર, વરસાદ ફૂલ અંધારો અને આપણે બોલ ફિટ કરવાના. તો જલ્દી બોલ ફિટ કરી દઈએ આવડા પછી મળીએ. આવી રીતે બોલ ફિટ કરવાના છે. ક્યાં છે ઓટીના હેઠે છે કે ને પૂછવું પડે. વરસાદ જો મસ્ત અંધારે લીધો હે. હાલો પછી મળીએ. આપણે બોલ જલ્દી ફિટ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે કામ પૂરું થઈ ગયું છે બધું ઓલરેડી. પતરા બતરા નખાઈ ગયા, હું લાગી ગયા છે. પાઇપને વેલ્ડિંગ કરવાનું હતું, એ પાઇપે નાખી દીધી છે. જો કેટલું મસ્ત થઈ ગયું. જો કેટલા ટાઈમથી આ બધું અધૂરું પડ્યું હતું, આ 2 વર્ષથી. આ બધું પૂરું થયું. તો હજી બાકી છે બાવણા ને એવું લાગે પ્લાસ્ટર એ પછી હવે નિરાયતે થાય. પણ આ જે કરવાનું હતું એ મેન થઈ ગયું છે. અને અમારા દાદા બેસી ગયા છે આરામથી અહીંયા. ભેગું થાને ભાઈ. જો એનું બોલવાનું શરૂ છે. તો મળીએ આગળ. ખાવું છે, ખાઈને નાહી લઈ પછી જવું છે કારખાને ઓફિસે.
તો મિત્રો હું જાઉં છું કામે અને મારા બાજુ સફાઈ કરવા માંડ્યા છે બધી અને મારે જવાનું છે હવે કામે. તો આપણી ચાવી ઉપર પડીથી લેવા આવ્યો હતો. આપણું હવે કામ બધું પૂરું થઈ ગયું છે. તો હવે હું જાઉં છું કામે. હવે બાપાએ કીધું તો કામે વ્યવસ્થા આવે ને આ બધું નાખો ખર્ચો કિરાનું કંઈક ઊભું તો કરવું જોઈએ ને એટલે કામે જવું જોઈએ. તો મળીએ આપણે ડાયરેક્ટ ઓફિસે જઈને. આજ હું તમને મારી ઓફિસ બતાવી. તો મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ ઓફિસે હવે અને આપણે મશીન ચાલુ કરી નાખ્યું છે. આપણો હીરો ચડાવી ક્યાં રાખ્યો છે ને હવે તો ડાયરેક્ટ એન્ટર મારવાનું છે. તમે ફરતે મશીન ન જોયું હોય તો જોઈ લેજો. આવું મશીન હોય ને આવી રીતે હીરા કાપવાના હોય તમે જોયું હોય તો વાંધો નહીં. તો આ બધા અમારા શરીરવાળા ભાઈઓ છે. આપણી ઓફિસ તમને દેખાતી છે. ઓફિસ કરીને જ છે આપણું. ને ફોરપી ઓલી સાઈડ છે અમારા ગૌતમભાઈ ઓલ કાઠી બેઠા છે. અમારા રાહુલ કોદા દિયાલના बे साले जो હીરા કાપે છે. આ અમારા અનિલ કાકો છે. કેમ અમારા ડોડિયાભાઈ કળસાથી આજે માવો બનાવી નાખો હશે. અમારા અભિભાઈ છે બોરડાથી આવે છે. આજે નિશા કોટડા કામે આવે બોલો એટલે આગળ और भेगू थाने भाई કેમ લાગે કામે આવું મજા આવે મજા આવે છે. તો બસ આવું બધું કામકાજ છે. હવે આપણે હીરા કાપીએ બીજું કંઈ કામ છે નહીં હવે. તો આવી રીતે તો મશીનમાં હીરા કપાય ન આવી રીતે બધું ફોરપીનું કામકાજ હોય. આપણે હવે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે હવે હા સુધી બસ હીરા જ કાપવાનું છે બીજું કાંઈ છે નહીં. તમારે અનિલ કાકા માવો બની નાખે તો માવો ખાઈને ડાયરેક્ટ હીરા કાપવાનું શરૂ કરી દઈએ. બઢિયા હીરા ચડી ગયા. હું આપું કાપે હીરા કેટલા છે. હાલો મિત્રો મળીએ આગળ નવા વિડીયોમાં. જો આપણે અહીં વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જણાવી દેજો અને લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડીયોને શેર કરજો. માવો ખાવાય તો ભોગી જાઓ અને માવો ખાવાય તો ભોગી જાઓ. મળીએ આગળ નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય.